तो नमस्कार मित्रों, અત્યારના તાજા હવામાન સમાચાरों આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઘણા ભાગોની અંદર વરસાદના ઝાપટા પણ જોવા મળ્યા છે। ગુજરાતમાં આગામી 7 દિવસ મહત્તમ તાપમાનની અંદર કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી। તો આજે અને આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તેના ઉપર એક નજર કરીએ। જેમાં આજે 17 જૂને દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તે ઉપરાંતના ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે આવતીકાલે એટલે કે 18મી જૂનના રોજ પણ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે। આ દિવસે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર જિલ્લાઓની પણ આગાહી વ્યક્ત કરી છે, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આ દિવસે ઉત્તર ગુજરાત અને બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરી છે। બાકી મિત્રો, તમારા વિસ્તારોની અંદર વાતાવરણ કેવું છે કોમેન્ટમાં જણાવજો।